અમદાવાદમાં અમિત શાહે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. તેઓએ ગાંધીનગરમાં લોકસભા જનસંપર્ક કાર્યાલયે બેઠક પણ યોજી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભાની ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો. અમદાવાદના ગુરુકુળ રોડથી લોકસભા ચૂંટણીના પ્રચારની શ્રી ગણેશ કર્યા. અમિત શાહે જનસભામાં જય શ્રી રામના નારા સંબોધન કરી શરૂ કર્યું. તેમણે સંબોધનમાં જણાવ્યું કે 1500 પોલિટિકલ પાર્ટીના જંગલમાં ભાજપ એકમાત્ર પાર્ટી છે કે જે નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટીના અધ્યક્ષ અને પીએમ સુધી પહોંચાડવાની તાકાત રાખે છે. પીએમએ 60 કરોડથી વધુ પરિવારને ઉજાસ આપ્યો છે. નરેન્દ્રભાઈ આ બધું જ કરવાની સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનું કામ અગર કોઈ એક વ્યક્તિ આઝાદી પછી કર્યું હોય તો કેવળ ને કેવળ નરેન્દ્ર મોદી. અમિત શાહે હનુમાન મંદિરમાં દર્શન કરી જૂની વાત વાગોળી. તેઓએ ભાવુક થતા જણાવ્યું કે આજે 29 વર્ષ પહેલાનું દ્રશ્ય મને યાદ આવે છે. ભૂપેન્દ્રભાઈ તે વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડવા જઈ રહ્યો હતો અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરીને ધારાસભ્યની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડવા હતી અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરી ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. આ તરફ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો. કેજરીવાલે વડોદરામાં ચૂંટણી જંગનું રણશીંગું ફૂંક્યું. આમ આદમી પાર્ટીએ વડોદરાથી ચૂંટણી પ્રચારને શ્રી ગણેશ કર્યા. વડોદરામાં અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી અભિયાનનો શુભારંભ કરાવ્યો. અરવિંદ કેજરીવાલે ભરૂચથી આપના ઉમેદવાર ચેતર વસાવા અને ભાવનગરથી આપના ઉમેદવાર ઉમેશ વકાણાના પ્રચારના શ્રી ગણેશ કર્યા. આ પ્રસંગે કેજરીવાલે સભાને સંબોધતા આપના બંને ઉમેદવારના ભરપૂર વખાણ કર્યા. તો સાથે જ કહ્યું કે 1.25 વર્ષ પહેલા ગુજરાતમાં ચૂંટણી યોજાય ત્યારે લોકો કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી, પરંતુ ભાજપના ગઢ ગુજરાતમાંથી 14% વોટ લઈ આવ્યા હોવાનો કેજરીવાલે હુંકાર કર્યો. હવે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરતા કેજરીવાલે કહ્યું કે અમારા બંને ઉમેદવારોનું કામ પસંદ ન આવે તો 2027માં તમારી વચ્ચે નહીં આવું. આ તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં પ્રચાર કરતા પણ હું ખૂબ ગુજરાતી શીખી ગયો છું. ભગવંત માન સંબોધન દરમિયાન વિરોધીઓ પર ખૂબ વરસ્યા. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ લોકલાડીલા મુખ્યમંત્રી છે. તમે કેજરીવાલને જેલમાં નાખી શકો છો, પણ તેમના વિચારોને જેલમાં કેવી રીતે નાખશો? આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે, નામની નહીં. આ તરફ ભાજપના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. દીવમાં લાલુભાઈ પટેલે જનસમર્થન માંગ્યું. દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. લાલુભાઈ અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ અને પ્રધાનમંત્રી મોદીની ગેરંટી આપી લોકોનું જનસમર્થન માંગી રહ્યા છે. લાલુભાઈએ મોટી દમણના અંબાવાડી મીટના વાર્ડમાં લોક સંપર્ક કર્યો હતો. વાજતે ગાજતે ડીજેના તાલે ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે ફર્યા હતા. મહત્વનું છે કે લાલુભાઈ સતત 3 ટર્મથી દમણ દીવના સાંસદ બનતા આવ્યા છે અને આ વખતે ચોથી વખત ભાજપે તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેથી તેઓનો દમણના લોકો સાથે નજીકનો નાતો રહ્યો છે. પ્રચાર દરમિયાન લોકોએ ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા. દક્ષિણ ગુજરાતને અડીને આવેલા દમણ અને સૌરાષ્ટ્રને અડીને આવેલા દીવ બંને વિસ્તારો આ લોકસભા બેઠકમાં આવે છે. લાલુભાઈએ દીવ જઈને પણ તેના વિવિધ સમાજના સંગઠનો, અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓને મળી સમર્થન માંગ્યું હતું. પ્રચાર દરમિયાન લાલુભાઈએ ચોથી વખત દમણ દીવની જનતાને જંગી લીડથી જીતાડવાનું આહવાન કર્યું હતું. આ તરફ લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. તલોદ કોંગ્રેસના નેતાઓ કાર્યકરોએ કેસરિયા કર્યા. તલોદ શહેર કોંગ્રેસ સમિતિ પાલિકાના પૂર્વ પ્રમુખ રંગુસિંહ સોલંકી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. 100થી વધુ કાર્યકર્તાઓએ કેસરીયો કેસ ધારણ કર્યો. પૂર્વ પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલના હાથે ભાજપનો કેસ ધારણ કર્યો. હજુ પણ કેટલાક વધુ કાર્યકરો જોડાય તેવી શક્યતા. સુરત પલસાણાના વરેલી ખાતે કેમિકલના ગોડાઉનમાં આગ લાગી. ભીષણ આગ ફાટી નીકળતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગી. આગ એટલી વિશાળ હતી કે આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી ગઈ. ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. 4થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મદદ લેવામાં આવી. તેમની આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી. ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પલસાણા, બારડોલી, કડોદરા સહિતના ફાયરની ટીમોની મદદ લેવાઈ રહી છે. ઘરમાં પાર્ક કરેલી મોપેડમાં અચાનક આગ લાગી. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોથી પોલીસ પણ ચોંકી ઉઠી. વલસાડના ઉમરગામમાં ઘરના આંગણે પાર્ક કરેલી 2 વ્હીલરમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ. મધરાત્રે ઘરની બહાર પાર્ક કરેલી મોપેડ ભડકે પડતા આસપાસ રહેતા લોકોમાં દોડધામ મચી. આગની ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ મોપેડમાં આગ કેવી રીતે લાગી તેનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું હતું. ઘટનાને પગલે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ ઘરની બહાર લાગેલા સીસીટીવી તપાસ્યા તો સૌ કોઈ ચોંકી ગયા, કેમ કે વાહનમાં આગ લાગી ન હતી પરંતુ લગાવવામાં આવી હતી. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવક મધરાત્રે બિલ્લી પગે આવે છે અને ઘર આંગણે પાર્ક કરેલા વાહનમાં જ્વલનશીલ પદાર્થ છાંટે છે. ત્યારબાદ તેને આગ લગાવીને રાતના અંધારામાં પલાયન થઈ જાય છે. જો કે પરિવારજનો સીસીટીવીમાં દેખાયેલા યુવકને ઓળખી ગયા અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી
કાલઈ ગામના ધનેશ ઉર્ફે નયન મીઠનાની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા યુવકનો પાલી ગામની યુવતી સાથે અણબનાવ થયો હતો, જે અંગે યુવતીના પરિવારજનોએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેનો બદલો લેવા માટે યુવકે મોપેડમાં આગ ચાંપી હતી. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ભીષણ આગ લાગી, એકનું મોત, 210 લોકોને બચાવાયા. ફતેવાડી વિસ્તારમાં આવેલા ફ્લેટને વિકરાળ આગે બાનમાં લીધો. આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો. લોકો પોતાનો જીવ બચાવવા આમથી તેમ ભાગી રહ્યા હતા. 200 થી વધુ લોકો ધાબે ચડી ગયા. જોકે ભીષણ આગમાં એક વૃદ્ધાએ જીવ ગુમાવ્યો. ભીષણ આગમાં 20 થી વધુ વાહનો બળીને ખાક થઈ ગયા. અચાનક જ આગ લાગ્યાની જાણ થતાં ફ્લેટના રહીશો જાગી ગયા. વિકરાળ આગને લઈને લોકોએ બૂમાબૂમ અને ચીસાચીસ કરી મૂકી. ફ્લેટના નાના બાળકોથી લઈ વૃદ્ધોને દર્દીઓ હતા. આગનો ધુમાડો બીજા માળ સુધી પહોંચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે થઈને ધાબા પર દોડી ગયા હતા. આગ લાગવાને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખૂબ જ ભયનો માહોલ હતો, જેથી લોકોને શાંત રહેવા કહેવાયું હતું. ફાયર બ્રિગેડના જવાનો ચાલુ આગમાં ધાબા પર પહોંચ્યા હતા અને એક બાદ એક લોકોને ઉચકી ધાબા ઉપરથી સલામત નીચે લાવ્યા હતા. 10 લોકોને ફાયર બ્રિગેડની સીડી વડે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 2 વ્હીલર્સ અને રિક્ષા આગની ચપેટમાં આવી ગયા હતા. દિવસ રાત ફોનમાં રચ્યા પચ્યા રહેતા લોકો ચેતી જજો, ક્યાંક તમારો ફોન પણ તમને દગો આપી શકે છે. વધુ પડતા ફોનથી બની શકે છે મોટી દુર્ઘટના. સામાન્ય રીતે ફોનમાં વધુ ઉપયોગના કારણે કેટલાક ફોન હીટ પકડે છે. કંઈક આવી જ એક ઘટના જોવા મળી હતી ગીર સોમનાથના ઉનામાં. એક શોપમાં એક યુવક બેઠો હતો. તે સમયે જ તેના ખિસ્સામાં રાખેલા ફોનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. યુવક કંઈ પણ સમજે તે પહેલા ફોન બ્લાસ્ટ થઈ ગયો. યુવકે જેમ તેમ કરીને ખિસ્સામાંથી ફોન કાઢી નીચે ફેંકી દીધો. જોકે આ ઘટનામાં યુવક દાઝી ગયો હતો. મોટી ઈજા થતા રહી ગઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જોકે યુવકે સમય સૂચકતા ન દાખવી હોત તો સ્થિતિ કંઈક અલગ હોત. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનું હલ્લાબોલ. જૂના પેન્શન સહિતની પડતર માંગણીઓ મુદ્દે વિરોધ પ્રદર્શન. પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓએ તંત્ર સામે બાયો ચડાવી. કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. કર્મચારીઓ આજે મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. મોટી સંખ્યામાં કર્મચારીઓએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. જોકે કર્મચારીઓનો કાફલો વિધાનસભા તરફ આગળ વધે એ પહેલા જ પોલીસે અટકાવ્યો હતો, જેને કારણે કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. સચિવાલય ગેટ નંબર 1 પર રજૂઆત કરવા સરકારી કર્મચારીઓ એકઠા થયા હતા. સચિવાલયનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. પોલીસે કર્મચારીઓને કોર્ડન કરી સચિવાલય જતા રોક્યા હતા. મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈ જતા સૂત્રોચ્ચાર કર્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પે પ્રથા બંધ કરવા કર્મચારીઓએ માંગ કરી. કર્મચારીઓનું ટોળું સચિવાલયના ગેટ નંબર 1 પર પહોંચ્યું હતું, જ્યાં ગેટ બંધ કરાયા હતા. બાદમાં કેટલાક દેખાવકારોની અટકાયત કરાઈ હતી. આ દરમિયાન વિરોધ કરી રહેલી કેટલીક મહિલાઓ કર્મચારીઓની ટીંગાટોળી પણ કરાઈ હતી. કર્મચારીઓએ કહ્યું હતું કે આવતીકાલે ચૂંટણી જાહેર થવાની સંભાવના હોવાથી અમારા માટે આજની રાત કતલની રાત છે. સાબરકાંઠાનું વડાલી સજ્જડ બંધ. નુકસાનના વળતરની માંગ સાથે કિસાન સંઘ અને ખેડૂતો આકરા પાણીએ. કમોસમી વરસાદથી નુકસાન વળતર માટે સર્વે નહીં કરાતા વડાલીના ખેડૂતોએ વિરોધનું વંટોળ સર્જ્યું. માવઠાથી થયેલા નુકસાનના સર્વે અને વળતર આપવાની ખેડૂતોએ ઉગ્ર માંગ કરી. ખેડૂતના વિરોધમાં કિસાન સંઘ પણ આકરા પાણીએ જોવા મળ્યું. નુકસાનીનો સર્વે નહીં થતા વડાલી શહેર સજ્જડ બંધ રહ્યું. ખેડૂતોના સમર્થનમાં બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવી. બંધના એલાનને લઈ શહેરમાં સવારથી જ સન્નાટો છવાઈ ગયો. આ ઉપરાંત માર્કેટયાર્ડમાં ખરીદી તેમજ વેચાણ સંપૂર્ણપણે બંધ રખાયા. રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં વડાલી એપીએમસી પહોંચ્યા હતા. ખેડૂતોના ધાડે ધાડા ધસી આવતા વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહીવટીતંત્ર દ્વારા ખડકી દેવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતોએ નુકસાનીનો સર્વે અને વળતર આપવાની ઉગ્ર માંગ કરી છે. ખેડૂતોએ કરેલી માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. મહત્વનું છે કે સાબરકાંઠા જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆત જ કમોસમી વરસાદ પવન સાથે વરસ્યો હતો. વડાલી અને ઈડર વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસવાને લઈ ખેડૂતોમાં આ વિસ્તારમાં રવિ પાકમાં મોટું નુકસાન વેઠવાની સ્થિતિ સર્જાઈ હોવાની વાત તેઓ જણાવી ચૂક્યા છે, જેને લઈ કિસાન સંઘે ખેતીમાં પાક નુકસાન સર્વે કરીને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરી છે. આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનું જોર વધશે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી. દિવસ અને રાતના તાપમાનમાં વધારો થઈ શકે છે. લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી ગરમ શહેર રહેવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં પણ હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ બંને દરિયાકાંઠે પવનો ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના ફૂંકાવાની શક્યતાઓ છે, જેની ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. 5 दिनों की बात करें अधिकतम तापमान की तो उसमें 2 से 3 डिग्री और जो है आसार है कि जो है तापमान जो है 37 डिग्री या 38 डिग्री तक जो है अहमदाबाद में जो है जा सकता है. ઝાલાવાડ પંથકના લોકોને રેશન કાર્ડ કઢાવવા માટે હાલાકી. અરજદારોની લાંબી લાઈનો લાગી. આમ તો આ જન સુવિધા કેન્દ્ર છે, પરંતુ દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકાય કે અહીં આવતા લોકોને દુવિધા વધારે લાગે છે. લોકોની આ લાંબી લાઈનો કોઈ સરકારી સહાય કે લાભ લેવા માટેની નથી, પરંતુ આ લાઈન છે રેશન કાર્ડ કઢાવવા માટેની.
આ દ્રશ્યો છે સુરેન્દ્રનગર સેવા સદનના, જ્યાં મોટી સંખ્યામાં અરજદારો રેશન કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા. દર મહિનાની 15 તારીખે સુરેન્દ્રનગરનું સેવા સદન ધમધમતું થઈ જાય છે અને લોકોની કતારો લાગે છે, કારણ કે દર મહિનાની 15મી તારીખે જ નવા રેશન કાર્ડ માટેના ફોર્મ વિતરણ કરવામાં આવે છે, જેના કારણે લોકોના ટોળે ફોર્મ લેવા માટે ઉમટી પડે છે અને લાંબી કતારો પણ લાગે છે. લોકો માટે માત્ર આટલી જ મુશ્કેલી નથી, સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો નવા રેશન કાર્ડ માટે લાઇનમાં ઊભા રહ્યા હોવા છતાં ફોર્મ ન મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. તંત્ર દ્વારા માત્ર 50 જ ફોર્મ આપવામાં આવી રહ્યા છે, જ્યારે તેની સામે અરજદારોની સંખ્યા વધુ હોવાથી પૂરતા ફોર્મ ન મળ્યા. કેટલાક લોકો તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હોવા છતાં ફોર્મ ન મળતા અરજદારોએ હોબાળો મચાવ્યો. આર્થિક સ્થિતિ નબળી હોવાથી ચોરીના રવાડે ચડ્યો સીએનો વિદ્યાર્થી પોલીસના હાથે પકડાઈ ગયો. સુરતમાં વાહનોની ડિક્કીમાંથી કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરતો ચોર આવી ગયો પોલીસના સકંજામાં. અડાજણ વિસ્તારમાં મોપેડની ડિક્કીને ટાર્ગેટ બનાવીને અનોખી ઢબ સાથે ચોરીને અંજામ આપતો આ છે આરોપી આશિષ ઝા. જાણીને ચોંકી જશો કે આ ચોર ભણેલો ગણેલો છે, સીએનો અભ્યાસ કરી રહ્યો છે. ચોરી કરવાનું કારણ તો એનાથી પણ ચોંકાવનારું છે. પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે ચોરીના રવાડે ચડી ગયાનો ખુલાસો થયો. આરોપી લોકોના મોપેડને ટાર્ગેટ બનાવતો અને ડિક્કીમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરતો. ખાસ કરીને અડાજણ વિસ્તારમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચોરીના કિસ્સા વધ્યા હતા, જેથી પોલીસે કડક તપાસ કરી. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી આશિષ ઝા પોલીસના હાથે પકડાઈ ગયો. આરોપી પાસેથી પોલીસે 34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 8 પાસ નિવૃત્ત એસટી ડ્રાઈવર બન્યો મુન્નાભાઈ એમબીબીએસ. ડિગ્રી વગર ચલાવતો હતો ઓરડીમાં દવાખાનું. એસટીનો નિવૃત્ત ડ્રાઈવર બની ગયો નકલી ડોક્ટર. આ ચોંકાવનારી ઘટના બની છે મહેસાણાના કડીમાં. કડીના લક્ષ્મીપુરા આદુંદરાથી પકડાયો નકલી ડોક્ટર. ચોંકાવનારી વાત એ હતી કે એસટીનો નિવૃત્ત ડ્રાઈવર નકલી ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એનાથી પણ આશ્ચર્યજનક વાત એ હતી કે ડિગ્રી વગર ડોક્ટર બનેલો આ શખ્સ ઓરડીમાં દવાખાનું ચલાવતો હતો. જો કે મહેશ હિંમત પટેલ નામનો નકલી તબીબ પોલીસના હાથે દબોચાઈ ગયો. ડિગ્રી વગર મહેશ પટેલ નામનું બોર્ડ મારીને હાટડી ચલાવતો હતો. સ્થળ પરથી સાથીદાર નાયક ભીખા ગાંડાભાઈની પણ ધરપકડ કરાઈ. મહેસાણા એસઓજીએ રેડ કરીને નકલી તબીબને પકડી લીધો. સાથે જ ₹11,182ની કિંમતનું મેડિકલ સામાન પણ જપ્ત કર્યો. એસટી ડ્રાઈવર તરીકે નિવૃત્ત આ શખ્સ માત્ર 8 પાસ છે. તેણે એસટી બસ ચલાવવાનું છૂટ્યા બાદ દવાખાનું ખોલી દીધું. નિવૃત્ત એસટી ડ્રાઈવરને એસઓજીએ દરોડો પાડીને એલોપેથી સારવાર કરતા ઝડપી લઈ કાર્યવાહી કરી છે. વડોદરાના કોયલીમાં જમીન મામલે જંગ ખેલાયો. જમીન ખાલી કરાવતા મહિલા કૂવામાં કૂદી ગઈ. સંપાદન માટેની જમીન ખાલી કરાવવા જતા વિરોધ કરી રહેલા મહિલાએ કૂવામાં ઝંપલાવી દેતા દોડધામ મચી ગઈ. આ ઘટના વડોદરાના કોયલી ગામમાં બની. તંત્રએ જમીન આઈઓસીએલ પ્લાન્ટ માટે સંપાદન કરી હતી, પરંતુ મકાન માલિક દ્વારા જમીન ખાલી ન કરાતા કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિક તંત્ર પોલીસ સાથે રાખીને જમીન ખાલી કરાવવા પહોંચ્યા હતા. આ તરફ જમીન માલિકે વળતર ન ચૂકવ્યો હોવાનો આક્ષેપ કરાયો. જમીનનું વળતર ન મળતા માલિકે વળતર જમીન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો, જેથી મામલતદાર અને મકાન માલિક વચ્ચે રકઝક થઈ હતી. આ દરમિયાન જમીન માલિકની પત્ની અચાનક જ કૂવામાં કૂદી જતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી ગઈ. મહિલા કૂવામાં કૂદી જતા ત્યાં આવેલ પોલીસ જવાને મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ જવાને મહિલાને કૂવામાંથી હેમખેમ બહાર કાઢી હતી. મહિલાને બચાવતા સમયે પોલીસ જવાન ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મહત્વનું છે કે જમીન સંપાદન મામલે હાલમાં હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મોરબી શહેરમાં નશાના કારોબારનો પર્દાફાશ. 20 લાખની કિંમતની સિરપ પકડાઈ. મોરબી પંથકમાં નશીલી સિરપનું નેટવર્ક બિહાર સુધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. લાથીપ્લોટ વિસ્તારમાંથી પોલીસે કોડિન કપ સિરપ 10,000 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો. પટના એનસીબીએ આપેલી બાતમીના આધારે મોરબી પોલીસે રેડ પાડીને 20 લાખથી વધુની કિંમતની સિરપ જપ્ત કરી અને ટ્રાન્સપોર્ટ ગોડાઉન માલિક અને સંચાલક વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ સિરપ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં એક સપ્તાહ અગાઉ પણ 1.84 કરોડની કિંમતની નશાકારક સિરપ ઝડપાઈ હતી. મોરબીમાં થોડા દિવસ અગાઉ 1.84 કરોડની કોડિન કપ સિરપની 90,000 બોટલ પકડાઈ હતી. ત્યારે ફરીથી મોરબીના લાથીપ્લોટ વિસ્તારમાંથી 20 લાખથી વધુની કોડિન કપ સિરપનો જથ્થો ઝડપાયો છે. અગાઉ ઝડપાયેલ 1.84 કરોડની કપ સિરપ કેસની તપાસમાં મોરબી પોલીસ માહિતી આપીને ઝારખંડના ધનબાદના ગોડાઉનમાંથી 56 લાખની સિરપ ઝડપાઈ હતી. રાજકોટના જસદણમાં બાળ તસ્કરીનો સનસનીખેજ કિસ્સો. નવજાત બાળકને ડોક્ટરે જ વેચી દીધું હોવાનો આક્ષેપ. જસદણમાં બાળ તસ્કરીનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો. સમગ્ર મામલે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે 13 વર્ષીય સગીરાએ 3 મહિના અગાઉ બાળકને જન્મ આપ્યો હતો
અને આ નવજાત બાળકને ડોક્ટરે 70,000 રૂપિયામાં વેચી નાખ્યું. સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડોક્ટર તેમજ સગીરાના કુટુંબના 2 લોકોની ધરપકડ કરી છે. ડોક્ટરે વેચી નાખેલું બાળક હાલ કઈ જગ્યાએ છે અને બાળક કોને આપ્યું છે તેની તપાસ હાથ ધરી. અગાઉ પણ આ આરોપી ડોક્ટરે સગીર વયની દીકરીઓની ડિલિવરી કરી છે કે કેમ તે બાબતે પોલીસે પૂછપરછ શરૂ કરી. ઘટનાની વિગતો પ્રમાણે 9 મહિના પહેલા સગીરાના કૌટુંબિક ભાઈ અને કૌટુંબિક કાકાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અવારનવાર દુષ્કર્મથી સગીરા ગર્ભવતી થઈ હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા કમળાપુર ખાતે શ્રીજી ક્લિનિક ચલાવનાર ડોક્ટરનો સંપર્ક કર્યો. તબીબને 70,000 રૂપિયાની લાલચ આપી ગર્ભનો પૂરો સમય ન થયો હોવા છતાં અધૂરા મહિને ડિલિવરી કરવાની વાત કરી. ડિલિવરી બાદ સગીરાએ દીકરાને જન્મ આપ્યો અને ત્યારબાદ ડોક્ટરે બાળકને વેચી નાખ્યાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. શું આપ અંબાજી ગયા અને પ્રસાદ લેવાનું ભૂલી ગયા છો? તો ચિંતા નહીં કરતા, તમને ઓનલાઈન પ્રસાદ મળી જશે. શક્તિપીઠ અંબાજી મંદિરના મોહનથાળ અને ચિક્કીના પ્રસાદની ઓનલાઈન સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાવિકો હવે ઘરે બેઠા માત્ર 100 રૂપિયામાં ચિક્કી અને મોહનથાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે. ભક્તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની સાઇટ પરથી કોઈપણ પ્રકારના અલગ ચાર્જ વગર પ્રસાદ ઓર્ડર કરી શકે છે. અંબાજી મંદિર ટ્રસ્ટમાં સ્થાનિક સ્તરે વર્ષે અંદાજે 1 કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વિતરણ થતું હોય છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ ઘરે બેસીને પ્રસાદના 4 પેકેટ એટલે કે માત્ર 100 રૂપિયામાં ચિક્કી અને મોહનથાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે. અંબાજીમાં ઓનલાઈન પ્રસાદ મોકલવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. એક પેકેટમાં પ્રસાદના 4 બોક્સ મૂકીને પેકિંગ કરવામાં આવે છે. બાદમાં શ્રદ્ધાળુનું સરનામું સ્ટીકર લગાવી સીલ પેક કરાય છે. ભક્તોને મોડામાં મોડા 4 દિવસમાં પ્રસાદ ઘરે મળી જાય છે. શ્રદ્ધાળુઓ વિદેશમાં પણ ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરી શકે છે. ભાવિકો મંદિરમાં જે કિંમતે પ્રસાદ મળે છે તે જ રીતે કોઈપણ જાતના ડિલિવરી ચાર્જ વગર પ્રીપેડ ચૂકવણું કરીને ઘરે બેઠા પ્રસાદ મેળવી શકે છે. અમદાવાદમાં અમિત શાહે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. તેઓએ ગાંધીનગરમાં લોકસભા જનસંપર્ક કાર્યાલયે બેઠક પણ યોજી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભાની ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો. અમદાવાદના ગુરુકુળ રોડથી લોકસભા ચૂંટણીના પ્રચારની શ્રી ગણેશ કર્યા. અમિત શાહે જનસભામાં જય શ્રી રામના નારા સંબોધન કરી શરૂ કર્યું. તેમણે સંબોધનમાં જણાવ્યું કે 1500 પોલિટિકલ પાર્ટીના જંગલમાં ભાજપ એકમાત્ર પાર્ટી છે કે જે નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટીના અધ્યક્ષ અને પીએમ સુધી પહોંચાડવાની તાકાત રાખે છે. પીએમએ 60 કરોડથી વધુ પરિવારને ઉજાસ આપ્યો છે. નરેન્દ્રભાઈ આ બધું જ કરવાની સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનું કામ અગર કોઈ એક વ્યક્તિ આઝાદી પછી કર્યું હોય તો કેવળ ને કેવળ નરેન્દ્ર મોદી. અમિત શાહે હનુમાન મંદિરમાં દર્શન કરી જૂની વાત વાગોળી. તેઓએ ભાવુક થતા જણાવ્યું કે આજે 29 વર્ષ પહેલાનું દ્રશ્ય મને યાદ આવે છે. ભૂપેન્દ્રભાઈ તે વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડવા જઈ રહ્યો હતો અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરીને ધારાસભ્યની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડવા જતો અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરી ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. આ તરફ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો. કેજરીવાલે વડોદરામાં ચૂંટણી જંગનું રણશીંગું ફૂંક્યું. આમ આદમી પાર્ટીએ વડોદરાથી ચૂંટણી પ્રચારને શ્રી ગણેશ કર્યા. વડોદરામાં અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી અભિયાનનો શુભારંભ કરાવ્યો. અરવિંદ કેજરીવાલે ભરૂચથી આપના ઉમેદવાર ચેતર વસાવા અને ભાવનગરથી આપના ઉમેદવાર ઉમેશ વકાણાના પ્રચારના શ્રી ગણેશ કર્યા. આ પ્રસંગે કેજરીવાલે સભાને સંબોધતા આપના બંને ઉમેદવારના ભરપૂર વખાણ કર્યા. તો સાથે જ કહ્યું કે 1.25 વર્ષ પહેલા ગુજરાતમાં ચૂંટણી યોજાય ત્યારે લોકો કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી, પરંતુ ભાજપના ગઢ ગુજરાતમાંથી 14% વોટ લઈ આવ્યા હોવાનો કેજરીવાલે હુંકાર કર્યો. હવે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરતા કેજરીવાલે કહ્યું કે અમારા બંને ઉમેદવારોનું કામ પસંદ ન આવે તો 2027માં તમારી વચ્ચે નહીં આવું. આ તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં પ્રચાર કરતા પણ હું ખૂબ ગુજરાતી શીખી ગયો છું. ભગવંત માન સંબોધન દરમિયાન વિરોધીઓ પર ખૂબ વરસ્યા. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ લોકલાડીલા મુખ્યમંત્રી છે. તમે કેજરીવાલને જેલમાં નાખી શકો છો, પણ તેમના વિચારોને જેલમાં કેવી રીતે નાખશો? આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે, નામની નહીં. આ તરફ ભાજપના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. દીવમાં લાલુભાઈ પટેલે જનસમર્થન માંગ્યું. દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. લાલુભાઈ અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ અને પ્રધાનમંત્રી મોદીની ગેરંટી આપી લોકોનું જનસમર્થન માંગી રહ્યા છે. લાલુભાઈએ મોટી દમણના અંબાવાડી મીટના વાર્ડમાં લોક સંપર્ક કર્યો હતો. વાજતે ગાજતે ડીજેના તાલે ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે ફર્યા હતા. મહત્વનું છે કે લાલુભાઈ સતત 3 ટર્મથી દમણ દીવના સાંસદ બનતા આવ્યા છે અને આ વખતે 4થી વખત ભાજપે તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેથી તેઓનો દમણના લોકો સાથે નજીકનો નાતો રહ્યો છે. પ્રચાર દરમિયાન લોકોએ ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા. દક્ષિણ ગુજરાતને અડીને આવેલા દમણ અને સૌરાષ્ટ્રને અડીને આવેલા દીવ બંને વિસ્તારો આ લોકસભા બેઠકમાં આવે છે. લાલુભાઈએ દીવ જઈને પણ તેના વિવિધ સમાજના સંગઠનો, અગ્રણીઓ અને ભાજપના કાર્યકર્તાઓને મળી સમર્થન માંગ્યું હતું. પ્રચાર દરમિયાન લાલુભાઈએ 4થી વખત દમણ દીવની જનતાને જંગી લીડથી જીતાડવાનું આહવાન કર્યું હતું.
આ તરફ લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. તલોદ કોંગ્રેસના નેતાઓ કાર્યકરોએ કેસરિયા કર્યા. તલોદ શહેર કોંગ્રેસ સમિતિ પાલિકાના પૂર્વ પ્રમુખ રંગુસિંહ સોલંકી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. 100 થી વધુ કાર્યકર્તાઓએ કેસરીયો કેસ ધારણ કર્યો. પૂર્વ પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલના હાથે ભાજપનો કેસ ધારણ કર્યો. હજુ પણ કેટલાક વધુ કાર્યકરો જોડાય તેવી શક્યતા. સુરત પલસાણાના વરેલી ખાતે કેમિકલના ગોડાઉનમાં આગ લાગી. ભીષણ આગ ફાટી નીકળતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગી. આગ એટલી વિશાળ હતી કે આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી ગઈ. ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. 4 થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મદદ લેવામાં આવી. તેમની આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી. ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પલસાણા, બારડોલી, કડોદરા સહિતના ફાયરની ટીમોની મદદ લેવાઈ રહી છે. ઘરમાં પાર્ક કરેલી મોપેડમાં અચાનક આગ લાગી. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોથી પોલીસ પણ ચોંકી ઉઠી. વલસાડના ઉમરગામમાં ઘરના આંગણે પાર્ક કરેલી ટુ વ્હીલરમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ. મધરાત્રે ઘરની બહાર પાર્ક કરેલી મોપેડ ભડકે પડતા આસપાસ રહેતા લોકોમાં દોડધામ મચી. આગની ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ મોપેડમાં આગ કેવી રીતે લાગી તેનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું હતું. ઘટનાને પગલે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ ઘરની બહાર લાગેલા સીસીટીવી તપાસ્યા તો સૌ કોઈ ચોંકી ગયા, કેમ કે વાહનમાં આગ લાગી ન હતી પરંતુ લગાવવામાં આવી હતી. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવક મધરાત્રે બિલ્લી પગે આવે છે અને ઘર આંગણે પાર્ક કરેલા વાહનમાં જ્વલનશીલ પદાર્થ છાંટે છે. ત્યારબાદ તેને આગ લગાવીને રાતના અંધારામાં પલાયન થઈ જાય છે. જો કે પરિવારજનો સીસીટીવીમાં દેખાયેલા યુવકને ઓળખી ગયા અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી કાલઈ ગામના ધનેશ ઉર્ફે નયન મીઠનાની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા યુવકનો પાલી ગામની યુવતી સાથે અણબનાવ થયો હતો, જે અંગે યુવતીના પરિવારજનોએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેનો બદલો લેવા માટે યુવકે મોપેડમાં આગ ચાંપી હતી. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ભીષણ આગ લાગી. એકનું મોત, 210 લોકોને બચાવાયા. ફતેવાડી વિસ્તારમાં આવેલા ફ્લેટને વિકરાળ આગે બાનમાં લીધો. આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો. લોકો પોતાનો જીવ બચાવવા આમથી તેમ ભાગી રહ્યા હતા. 200 થી વધુ લોકો ધાબે ચડી ગયા. જોકે ભીષણ આગમાં એક વૃદ્ધએ જીવ ગુમાવ્યો. ભીષણ આગમાં 20 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા. અચાનક જ આગ લાગ્યાની જાણ થતાં ફ્લેટના રહીશો જાગી ગયા. વિકરાળ આગને લઈને લોકોએ બૂમાબૂમ અને ચીસાચીસ કરી મૂકી. ફ્લેટના નાના બાળકોથી લઈ વૃદ્ધોને દર્દીઓ હતા. આગનો ધુમાડો બીજા માળ સુધી પહોંચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે થઈને ધાબા પર દોડી ગયા હતા. આગ લાગવાને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખૂબ જ ભયનો માહોલ હતો, જેથી લોકોને શાંત રહેવા કહેવાયું હતું. ફાયર બ્રિગેડના જવાનો ચાલુ આગમાં ધાબા પર પહોંચ્યા હતા અને એક બાદ એક લોકોને ઉચકી ધાબા ઉપરથી સલામત નીચે લાવ્યા હતા. 10 લોકોને ફાયર બ્રિગેડની સીડી વડે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટુ વ્હીલર્સ અને રિક્ષા આગની ચપેટમાં આવી ગયા હતા. દિવસ રાત ફોનમાં રચ્યા પચ્યા રહેતા લોકો ચેતી જજો. ક્યાંક તમારો ફોન પણ તમને દગો આપી શકે છે. વધુ પડતા ફોનથી બની શકે છે મોટી દુર્ઘટના. સામાન્ય રીતે ફોનમાં વધુ ઉપયોગના કારણે કેટલાક ફોન હીટ પકડે છે. કંઈક આવી જ એક ઘટના જોવા મળી હતી ગીર સોમનાથના ઉનામાં. એક શોપમાં એક યુવક બેઠો હતો. તે સમયે જ તેના ખિસ્સામાં રાખેલા ફોનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. યુવક કંઈ પણ સમજે તે પહેલા ફોન બ્લાસ્ટ થઈ ગયો. યુવકે જેમ તેમ કરીને ખિસ્સામાંથી ફોન કાઢી નીચે ફેંકી દીધો. જોકે આ ઘટનામાં યુવક દાઝી ગયો હતો. મોટી ઈજા થતા રહી ગઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જોકે યુવકે સમય સૂચકતા ન દાખવી હોત તો સ્થિતિ કંઈક અલગ હોત. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનું હલ્લાબોલ. જૂના પેન્શન સહિતની પડતર માંગણીઓ મુદ્દે વિરોધ પ્રદર્શન. પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓએ તંત્ર સામે બાયો ચડાવી. કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. કર્મચારીઓ આજે મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. મોટી સંખ્યામાં કર્મચારીઓ વિધાનસભા તરફ કૂચ કરી હતી. જોકે કર્મચારીઓનો કાફલો વિધાનસભા તરફ આગળ વધે એ પહેલા જ પોલીસે અટકાવ્યો હતો, જેને કારણે કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. સચિવાલય ગેટ નંબર 1 પર રજૂઆત કરવા સરકારી કર્મચારીઓ એકઠા થયા હતા. સચિવાલયનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. પોલીસે કર્મચારીઓને કોર્ડન કરી સચિવાલય જતા રોક્યા હતા. મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈ જતા સૂત્રોચ્ચાર કર્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પે પ્રથા બંધ કરવા કર્મચારીઓએ માંગ કરી. કર્મચારીઓનું ટોળું સચિવાલયના ગેટ નંબર 1 પર પહોંચ્યું હતું, જ્યાં ગેટ બંધ કરાયા હતા. બાદમાં કેટલાક દેખાવકારોની અટકાયત કરાઈ હતી. આ દરમિયાન વિરોધ કરી રહેલી કેટલીક મહિલાઓ કર્મચારીઓની ટીંગાટોળી પણ કરાઈ હતી. કર્મચારીઓએ કહ્યું હતું કે આવતીકાલે ચૂંટણી જાહેર થવાની સંભાવના હોવાથી અમારા માટે આજની રાત કતલની રાત છે. સાબરકાંઠાનું વડાલી સજ્જડ બંધ. નુકસાનના વળતરની માંગ સાથે કિસાન સંઘ અને ખેડૂતો આકરા પાણીએ.
કમોસમી વરસાદથી નુકસાન વળતર માટે સર્વે નહીં કરાતા વડાલીના ખેડૂતોએ વિરોધનું વંટોળ સર્જ્યું. માવઠાથી થયેલા નુકસાનના સર્વે અને વળતર આપવાની ખેડૂતોએ ઉગ્ર માંગ કરી. ખેડૂતના વિરોધમાં કિસાન સંઘ પણ આકરા પાણીએ જોવા મળ્યું. નુકસાનીનો સર્વે નહીં થતા વડાલી શહેર સજ્જડ બંધ રહ્યું. ખેડૂતોના સમર્થનમાં બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવી. બંધના એલાનને લઈ શહેરમાં સવારથી જ સન્નાટો છવાઈ ગયો. આ ઉપરાંત માર્કેટયાર્ડમાં ખરીદી તેમજ વેચાણ સંપૂર્ણપણે બંધ રખાયા. રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં વડાલી એપીએમસી પહોંચ્યા હતા. ખેડૂતોના ધાડે ધાડા ધસી આવતા વડાલી એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહીવટીતંત્ર દ્વારા ખડકી દેવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતોએ નુકસાનીનો સર્વે અને વળતર આપવાની ઉગ્ર માંગ કરી છે. ખેડૂતોએ કરેલી માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. મહત્વનું છે કે સાબરકાંઠા જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆત જ કમોસમી વરસાદ પવન સાથે વરસ્યો હતો. વડાલી અને ઈડર વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસવાને લઈ ખેડૂતોમાં આ વિસ્તારમાં રવિ પાકમાં મોટું નુકસાન વેઠવાની સ્થિતિ સર્જાઈ હોવાની વાત તેઓ જણાવી ચૂક્યા છે, જેને લઈ કિસાન સંઘે ખેતીમાં પાક નુકસાન સર્વે કરીને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરી છે. આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનું જોર વધશે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરી. દિવસ અને રાતના તાપમાનમાં વધારો થઈ શકે છે. લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી ગરમ શહેર રહેવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં પણ હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ બંને દરિયાકાંઠે પવનો ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના ફૂંકાવાની ગતિ શક્યતાઓ છે, જેની ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. 5 दिनों की बात करें अधिकतम तापमान की तो उसमें 2 से 3 डिग्री और जो है आसार है कि जो है तापमान जो है 37 डिग्री या 38 डिग्री तक जो है अहमदाबाद में जो है तापमान में जा सकता है. ઝાલાવાડ પંથકના લોકોને રેશન કાર્ડ કઢાવવા માટે હાલાકી. અરજદારોની લાંબી લાઈનો લાગી. આમ તો આ જન સુવિધા કેન્દ્ર છે, પરંતુ દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકાય કે અહીં આવતા લોકોને દુવિધા વધારે લાગે છે. લોકોની આ લાંબી લાઈનો કોઈ સરકારી સહાય કે લાભ લેવા માટેની નથી, પરંતુ આ લાઈન છે રેશન કાર્ડ કઢાવવા માટેની. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગર સેવા સદનના, જ્યાં મોટી સંખ્યામાં અરજદારો રેશન કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા. દર મહિનાની 15 તારીખે સુરેન્દ્રનગરનું સેવા સદન ધમધમતું થઈ જાય છે અને લોકોની કતારો લાગે છે, કારણ કે દર મહિનાની 15મી તારીખે જ નવા રેશન કાર્ડ માટેના ફોર્મ વિતરણ કરવામાં આવે છે, જેના કારણે લોકોના ટોળે ટોળા ફોર્મ લેવા માટે ઉમટી પડે છે અને લાંબી કતારો પણ લાગે છે. લોકો માટે માત્ર આટલી જ મુશ્કેલી નથી. સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો નવા રેશન કાર્ડ માટે લાઇનમાં ઊભા રહ્યા હોવા છતાં ફોર્મ ન મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. તંત્ર દ્વારા માત્ર 50 જ ફોર્મ આપવામાં આવી રહ્યા છે, જ્યારે તેની સામે અરજદારોની સંખ્યા વધુ હોવાથી પૂરતા ફોર્મ ન મળ્યા. કેટલાક લોકો તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હોવા છતાં ફોર્મ ન મળતા અરજદારોએ હોબાળો મચાવ્યો. આર્થિક સ્થિતિ નબળી હોવાથી ચોરીના રવાડે ચડ્યો. સીએનો વિદ્યાર્થી પોલીસના હાથે પકડાઈ ગયો. સુરતમાં વાહનોની ડીકીમાંથી કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરતો ચોર આવી ગયો પોલીસના સકંજામાં. અડાજણ વિસ્તારમાં મોપેડની ડીકીને ટાર્ગેટ બનાવીને અનોખી ઢબ સાથે ચોરીને અંજામ આપતો આ છે આરોપી આશિષ ઝા. જાણીને ચોંકી જશો કે આ ચોર ભણેલો ગણેલો છે, સીએનો અભ્યાસ કરી રહ્યો છે. ચોરી કરવાનું કારણ તો એનાથી પણ ચોંકાવનારું છે. પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે ચોરીના રવાડે ચડી ગયાનો ખુલાસો થયો. આરોપી લોકોના મોપેડને ટાર્ગેટ બનાવતો અને ડીકીમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરતો. ખાસ કરીને અડાજણ વિસ્તારમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચોરીના કિસ્સા વધ્યા હતા, જેથી પોલીસે કડક તપાસ કરી. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી આશિષ ઝા પોલીસના હાથે પકડાઈ ગયો. આરોપી પાસેથી પોલીસે 34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 8 પાસ નિવૃત્ત એસટી ડ્રાઈવર બન્યો મુન્નાભાઈ એમબીબીએસ. ડિગ્રી વગર ચલાવતો હતો ઓરડીમાં દવાખાનું. એસટીનો નિવૃત્ત ડ્રાઈવર બની ગયો નકલી ડોક્ટર. આ ચોંકાવનારી ઘટના બની છે મહેસાણાના કડીમાં. કડીના લક્ષ્મીપુરા આદુંદરાથી પકડાયો નકલી ડોક્ટર. ચોંકાવનારી વાત એ હતી કે એસટીનો નિવૃત્ત ડ્રાઈવર નકલી ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એનાથી પણ આશ્ચર્યજનક વાત એ હતી કે ડિગ્રી વગર ડોક્ટર બનેલો આ શખ્સ ઓરડીમાં દવાખાનું ચલાવતો હતો. જો કે મહેશ હિંમત પટેલ નામનો નકલી તબીબ પોલીસના હાથે દબોચાઈ ગયો. ડિગ્રી વગર મહેશ પટેલ નામનું બોર્ડ મારીને હાટડી ચલાવતો હતો. સ્થળ પરથી સાથીદાર નાયક ભીખા ગાંડાભાઈની પણ ધરપકડ કરાઈ. મહેસાણા એસઓજીએ રેડ કરીને નકલી તબીબને પકડી લીધો. સાથે જ ₹11,182 રૂપિયાની કિંમતનું મેડિકલ સામાન પણ જપ્ત કર્યો. એસટી ડ્રાઈવર તરીકે નિવૃત્ત આ શખ્સ માત્ર 8 પાસ છે. તેણે એસટી બસ ચલાવવાનું છૂટ્યા બાદ દવાખાનું ખોલી દીધું. નિવૃત્ત એસટી ડ્રાઈવરને એસઓજીએ દરોડો પાડીને એલોપેથી સારવાર કરતા ઝડપી લઈ કાર્યવાહી કરી છે. વડોદરાના કોયલીમાં જમીન મામલે જંગ ખેલાયો. જમીન ખાલી કરાવતા મહિલા કૂવામાં કૂદી ગઈ.
સંપાદન માટેની જમીન ખાલી કરાવવા જતા વિરોધ કરી રહેલા મહિલાએ કૂવામાં ઝંપલાવી દેતા દોડધામ મચી ગઈ. આ ઘટના વડોદરાના કોયલી ગામમાં બની. તંત્રએ જમીન IOCL પ્લાન્ટ માટે સંપાદન કરી હતી, પરંતુ મકાન માલિક દ્વારા જમીન ખાલી ન કરાતા કાર્યવાહી કરવામાં આવી. સ્થાનિક તંત્ર પોલીસ સાથે રાખીને જમીન ખાલી કરાવવા પહોંચ્યા હતા. આ તરફ જમીન માલિકે વળતર ન ચૂકવ્યો હોવાનો આક્ષેપ કરાયો. જમીનનું વળતર ન મળતા માલિકે વળતર જમીન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો, જેથી મામલતદાર અને મકાન માલિક વચ્ચે રકઝક થઈ હતી. આ દરમિયાન જમીન માલિકની પત્ની અચાનક જ કૂવામાં કૂદી જતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી ગઈ. મહિલા કૂવામાં કૂદી જતા ત્યાં આવેલ પોલીસ જવાને મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ જવાને મહિલાને કૂવામાંથી હેમખેમ બહાર કાઢી હતી. મહિલાને બચાવતા સમયે પોલીસ જવાન ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મહત્વનું છે કે જમીન સંપાદન મામલે હાલમાં હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મોરબી શહેરમાં નશાના કારોબારનો પર્દાફાશ. 20 લાખની કિંમતની સિરપ પકડાઈ. મોરબી પંથકમાં નશીલી સિરપનું નેટવર્ક બિહાર સુધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. લાથી પ્લોટ વિસ્તારમાંથી પોલીસે કોડિન કપ સિરપ 10,000 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો. પટના NCBએ આપેલી બાતમીના આધારે મોરબી પોલીસે રેડ પાડીને 20 લાખથી વધુની કિંમતની સિરપ જપ્ત કરી અને ટ્રાન્સપોર્ટ ગોડાઉન માલિક અને સંચાલક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ સિરપ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો તેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં એક સપ્તાહ અગાઉ પણ 1.84 કરોડની કિંમતની નશાકારક સિરપ ઝડપાઈ હતી. મોરબીમાં થોડા દિવસ અગાઉ 1.84 કરોડની કોડિન કપ સિરપની 90,000 બોટલ પકડાઈ હતી. ત્યારે ફરીથી મોરબીના લાથી પ્લોટ વિસ્તારમાંથી 20 લાખથી વધુની કોડિન કપ સિરપનો જથ્થો ઝડપાયો છે. અગાઉ ઝડપાયેલ 1.84 કરોડની કપ સિરપ કેસની તપાસમાં મોરબી પોલીસ માહિતી આપીને ઝારખંડના ધનબાદના ગોડાઉનમાંથી 56 લાખની સિરપ ઝડપાઈ હતી.